જો આદિવાસી હું છું હમણાં છે ને મારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે. વરસાદનું મોસમ હતું અને હમણાં તો વરસાદ બંધ થયો છે એટલે અહીં ખેતર બાજુ જઈ રહ્યો છે દેખવા માટે. મકાઈ કેટલી મોટી થઈ કેટલી ને એટલે આપણે દેખી લઈએ. અને આ એક સાપ કેટલો મોટો છે દેખી લો તમે. એટલામાં સાપ જોવા મળી ગયો મને. દેખો દેખો સાપ. આ છે સાપ. ભાગતો નથી, આરામથી પડ્યો છે. કેવી રીતે ને આવું કંઈક અઘરો વિસ્તાર છે અમારો. ને હમણાં ત્યાં સીબી આવી હતી ખોદવા માટે એટલે રોડની તૈયારી ચાલુ જ છે. પણ હમણાં વરસાદના કારણે હમણાં વરસાદ બંધ થયો એટલે કંઈક મસ્ત મજાનું લુક દેખાય છે. દેખી લો ચારે બાજુ કંઈક અને હમણાં તમને મારા ખેતરમાં મકાઈ કેવી એ દેખાડું. એમ સુધી બન્યા રહેશે, બહુ મજા આની છે. ચાલો આટલામાં મને વિકલ્પ મળી ગયા છે. અમે 2 જણા હારે ખેતરમાં જઈએ છીએ. ચાલો એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવે. કંઈક લોકેશન છે મસ્ત મજાનું. અમારી હારે વિટ્ટુ ગેમર છે અને ઉપર જઈને ગેમિંગ કરવાની છે. અહીં કંઈક કાંઈ રહીને રસ્તો જાય છે. અડધા ટેકરા પર અમે ચડી ગયા. હમણાં થોડે આગળ જશે અમારું ખેતર આવી જશે. હમણાં કાસલામાં ડંગેરો રોપવાનું ચાલુ જ છે. દેખી લો કંઈક આવો મસ્ત મજાનો નજારો. આ બાજુ એક સુકી ડેમ છે અને માકણિયા પર આ બાજુ છે. ત્યાં ગુણિયો ડુંગર દેખાય છે અને અમારા ગામનો ડુંગર મસ્ત રહે. થોડા આગળ જતા મારું ખેતર આવી જશે. મકી અને તુરિયા કેટલા મોટા છે તે બી જોવા મળી જશે. અને અમે અમારા ખેતર નજીક આવી ગયા ઠેઠ ઉપર. આવી ગયું છે અમારું ખેતર. આ આગળ દેખાય છે. અને ચાલો તમને મકાઈ ને તું કેટલું મોટું થયું. હમણાં તો દિવાસા પણ આવી ગયા યાર. ગઈકાલે જ ખાતર મૂક્યું હતું અમે અહીંયા. હજી મકાઈ કેવી થઈ એટલે જો થઈ ગયા અમે. પાછળ વિશાલભાઈ પણ આવે. મકાઈ ની તુરિયા બહુ મોટા થઈ ગયા. તમારે પણ જોવું હોય તો દેખાડી દો. ચાલો આ છે તુવેર, આ છે મકાઈ. તો આટલું મોટું થઈ ગયું. અહીં પણ આટલું મસ્ત લોકેશન આવે છે ચારે બાજુ. આ બાજુ એક ઝોકદો છે, આ બાજુ ઝોકદો છે. બહુ મસ્ત. કેટલો મસ્ત નજારો છે મિત્રો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બ્લેક લાઇકનને ટચ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો બીજા બ્લોગમાં મળશું.